શહેરના બરાનપુરા વિસ્તારમાં કિન્નર સમાજના મંદિરના 9મા પાટોત્સવ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના બરાનપુરા વિસ્તારમાં કિન્નર સમાજનું કુળદેવીનું મંદિર આવેલું છે, જ્યાં 7મા પાટોત્સવ નિમિત્તે છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો, જેમાં આનંદનો ગરબો, નવચંડી પાઠ સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજરોજ અહીં અશ્વિન પાઠકજીના સ્વકંઠે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ કિન્નર સમાજના આગેવાનો અંજુ માસી સહિત સમગ્ર કિન્નર સમાજ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરમાં છેલ્લા અઠવાડિયાથી બરણપુરા વિસ્તારમાં માસીબા સમાજ દ્વારા મંદિરના પાટોત્સવ નિમિત્તે 9મા પાટોત્સવ નિમિત્તે અલગ અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહેલ છે। નવચંડીનો પાઠ હોય, આનંદનો ગરબો હોય અને એવા અનેકવિધ કાર્યક્રમોમાં આખું વડોદરા જ્યારે ઉમટી પડે છે। ત્યારે હમણાં પરમ દિવસે જ્યારે આનંદનો ગરબો હતો, ત્યારે ગુજરાતના મશહૂર ગરબા ગાયક અતુલભાઈ પુરોહિતજી હતા। આજે અશ્વિન પાઠકજીના સ્વકંઠે જ્યારે સુંદરકાંડના પાઠનું આયોજન થયું છે, ત્યારે સૌ પ્રથમ તો આખા સમાજને નમન કરીને, વંદન કરીને અને જે પણ ભક્તો અત્યારે ઉપસ્થિત થાય છે એ બધાના પાવન સાનિધ્યમાં જ્યારે સુંદરકાંડ સાંભળવાનો અલગ લાભ થયો છે, સાથે જોડાયો છે। ત્યારે ફરીથી આ પાટોત્સવમાં આગામી દિવસોમાં પણ જે કાર્યક્રમો થવાના છે એમાં આપણે બધા સાથે જોડાઈએ અને એની સાથે સાથે આજે એક ખૂબ મોટો યજ્ઞ ચાલે છે, એ યજ્ઞમાં આપણે પણ સહભાગી થઈએ। જય માતાજી, નમસ્તે। દર વર્ષની જેમ આજે બરાનપુરાની અંદર આજે 7 તારીખ છે અને પરમ પૂજ્ય ગુરુજી શ્રી અશ્વિન પાઠક બાપજીના સ્વરકંઠે આજે સુંદરકાંડ થઈ ગયો છે અને ખૂબ જનતા વડોદરા શહેરની ને ભાવભીનું આમંત્રણ હતું, ખૂબ ઉપસ્થિત છે। અધિકારીઓથી લઈને ઉપસ્થિત છે, જિલ્લાના પ્રમુખશ્રી ઉપસ્થિત છે, તમામ હોદ્દેદારો ઉપસ્થિત થયા છે, ગાડી પીએસ સાહેબ, નીલાબેન પાટીલ, તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે અને મારા વડોદરા શહેરની જનતાને ખૂબ ખૂબ અમારા સમાજ તરફથી જય જય શ્રી રામ, શ્રી રામ। અને હરેકના ત્યાં આવો પ્રસંગ થાય એવો મારો સમાજ ઈચ્છે અને ક્યારે મારી સંસ્કારી નગરી આપણા જિલ્લાની અંદર, આપણા રાજ્યની અંદર, આપણા તાલુકાની અંદર, આપણા દેશની અંદર ક્યારેય કોઈ આફતી ના આવી, મને ખૂબ પ્રાર્થના, ભગવાનને ખૂબ પ્રાર્થના, એવી આશા વ્યક્ત કરું છું। જય માતાજી। Thank you.